સુરત મહાનગરપાલિકાના વર્ગ 1 અધિકારી વિપુલ ગણેશવાલા હાજર થયા. 20 ફેબ્રુઆરીના દિવસે ઇસ્માઇલ ઉર્ફે પરવાના અને વિપુલ ગણેશવાલા વલસાડ તેમજ અન્ય જિલ્લામાં મંદિરમાં ભાગતા ફરતા હતા. રૂપિયા 4 લાખ લઈને ફરાર થઈ ગયા હોવાથી રિકવરી પણ કરવામાં આવશે. 1,60,000નો પગાર ધરાવનાર અધિકારીના બેંક લોકરમાંથી સોના અને ચાંદી પણ મળી આવ્યા. અન્ય આરોપી પરવાના સામે અનેક ગુના દાખલ થયા છે. પરવાના સામે પાસા પણ થઈ ચૂક્યા છે. પરવાના હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વિપુલ ગણેશવાલા અને પરવાના થકી ઘણા લોકો સાથે આ જ પ્રકારે લાંચ માંગી હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી તપાસ શરૂ. એસીપી એન્ટી કરપ્શન બ્યુરો. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. સર, કઈ તપાસ અત્યારે અધિકારી પકડાય છે એ ચર્ચામાં ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન ગત રોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે. આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે. એ મુદ્દે તપાસ ચાલે છે. જણાઈ રહેલું છે. તેમજ આ કામનો જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે. તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ આ યુઝ કરતા હતા એની રિકવરી ને આ બધી તપાસ પણ બાકીમાં છે અને આ તમામ મુદ્દાઓની તપાસની છણાવટના અંતે જે કોઈ પર પરિણામો મળશે અમે આપને જણાવીશું. આ કામે આરોપીના રિમાન્ડ અને એ ફર્ધર કામગીરી પણ આજે થશે. થેન્ક યુ. હા, જે બી પુરાવાઓ મળશે તમામ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આ કામના જે આરોપી ગણેશવાલા છે એમની સેલરી 1,60,000 રૂપિયાની છે અત્યારે અને એ કાર્યપાલક ઇજનેર તરીકે 2021માં પ્રમોશન મેળવી